આપણે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં લડતા હતા ત્યારે પણ તમે વિડીયો તમારે જોઈ લેવાની છૂટ આપણે કીધેલું કે અત્યારે ગોપાલ ઇટાલિયા છે એવા ને એવા રહે અને પાર્ટી આવી રહે તો એનું ભવિષ્ય ઉજ્જવળ છે. આ અંડરલાઈન મેં કીધું આ વાતને અંડરલાઈન કરજો. આ જે લોકો વિડીયો જોવા એ જોઈ લે કે ગોપાલ ઇટાલિયા અત્યારે જેવા છે એવા રે તો આ પાર્ટીનું ભવિષ્ય છે. નહીતર ધબોય નમાહા ઈ શબ્દ પણ વાપરેલો છે. જૂના વિડીયો જોઈ લેવાની છૂટ. કોઈ સાચું કહેનારું નથી. કારણ કે બધાને એમ છે કે આપણે શું કામ કડવું થવું. કારણ કે હું જયારે પણ આવું બોલ્યો તો ત્યારે બધા એની તો પછી પાવરફુલ લોબી છે સોશિયલ મીડિયાની. એટલે એ લોકો મંડ્યા ટ્રોલ કરવા. સમજ્યા? તમને ભાજપના પડીકા મળી ગયા, તમે ગભરાઈ ગયા, તમે વેચાઈ ગયા, તમે ખરીદાઈ ગયા, એની જે સિસ્ટમ છે એ પ્રમાણે મંડ્યા. એટલે ભાઈ સાહેબ પડીકાની તો મૂકો પથા, તમારું કરો. તમે ક્યાં છો? અત્યારે શું થયું? એક પછી એક કાંગરા ખરવા માંડ્યા. હવે તમારી જાણ ખાતર આ આખું અસ્તિત્વનો પ્રશ્ન થઈ ગયો આમ આદમી પાર્ટીનો. હવે લોકો ભરોસો કરતા પેલા 10 વખત વિચારશે. જે ઓલી રામ તેરી ગંગા મેલી પિક્ચર છે ને, રામ તેરી ગંગા મેલી, એ પિક્ચરમાં એક દ્રષ્ટિહીન વ્યક્તિ હોય, એ રોડ ક્રોસ કરવાની કોશિશ કરતા હોય તો એની હિરોઈન છે એ માનવતાના નાતે એનો હાથ પકડી કે ભાઈ મારા બાપુજીની ઉંમરના છે એટલે બિચારી હાથ પકડીને રોડ ક્રોસ કરાવે. ઓલો ભાભો છે ને એ બુદ્ધિપૂર્વક કહે છે કે બેટા તને વાંધો ન હોય તો અહીં બાજુમાં જ મારું ઘર છે, મને મૂકી જઈશ તો હું અથડાઈ કૂટાઈ ન જાઉં. તો ઓલી દયાળુ બાઈને એમ થયું હિરોઈનને કે ભાઈ દાદા છે તો હવે બિચારાને મૂક્યા વધુ કે હાલો ને બાપા મૂકી જાઓ. ક્યાં ઘર આવ્યું? તો હાલતા હાલતા રેડ લાઇટ વિસ્તારમાં લઈ જાય. પછી બાઈ બધું સમજી જાય હિરોઈન. પછી એક ડાયલોગ એમાં બોલે છે કે હવે તમે જે કર્યું હોય તે, પણ દાદા મારી તમને એક સલાહ છે, વિનંતી છે કે હવે તમારે આવા ધંધા કરવા હોય તો કરો, મને વાંધો નથી, પણ હવે આંધળાના વેશમાં ન કરો, દ્રષ્ટિહીનના વેશમાં. તમારી પાસે હાલાક લોગ અંધે પર ભી ભરોસા નહીં કરેંગે. એમ હવે આમ આદમી પાર્ટીમાં એવું થયું. જેટલા દિગ્દિગંતો ભારતીય જનતા પાર્ટીથી કહેવાતી નારાજગીને કારણે આમ આદમી પાર્ટીને વૈકલ્પિક પક્ષ માનીને જવાની કોશિશ કરતા હતા, જવાહર ચાવડાથી માંડીને જગમલભાઈ વાળા સુધીના બધાએ બ્રેક મારી દીધી. અને બધાને થયું કે આ તો ખોખલી ઓલા હરેગવાના લાકડા જેવું. હરેગવાનું ઝાડ હોય ને બહુ મોટું તોતિંગ ઝાડ લાગે, એની ડાળું હોય એની તો એવડી લાંબી ડાળું હોય તમને લાગે ઘરનું આડહર થઈ જશે. પણ આડહર તો છોડો, એ ડાળની માથે થોડોક વજન આવે તો એ ભાંગી જાય, કારણ કે હોય બટકનું લાકડું. તો આમ આદમી પાર્ટી હવે બટકણી પાર્ટી થઈ ગઈ હોય એવી લોકોને અહેસાસ થયો. એટલે લોકો એમાં જતા અટકા. જવાહરભાઈ ચાવડા અને જગમલ વાળાને તમે જુઓ, બધા જવાના હતા. શું કામ બ્રેક લાગી ગઈ? શું કામ એક પછી એક લોકો નીકળવા માંડ્યા? શું કામ ડેમેજ કંટ્રોલ નથી થતું? શું કામ દિલ્હીમાં પણ આવું સત્યાનાશ થવા માંડ્યું? કારણ કે બધી ઉઘાડું પડતું જાય છે. તમે લોકો જે ફેબ્રિકેટેડ ચહેરો લઈને આવ્યા હતા એના જેવી વાસ્તવિકતા નથી.